રસોડામાં સ્વાદિષ્ટ પકવાન બની રહ્યા હતા અને આખું ઘર સુગંધથી મહેકી રહ્યું હતું, જેને કારણે રૂમમાં બેઠેલા જાનકીબેનની ભૂખ વધારે તેજ થઈ ગઈ. પણ તેમને ખબર હતી કે તેમના નસીબમાં ફક્ત એઠા વાસણોનો ઢગલો જ આવશે, કેમ કે આજે તેમની વહુ ફરીવાર યુટ્યુબ વિડીયો બનાવી રહી હતી. તેમની વહુ સારિકાએ પોતાની બહેનપણીની દેખાદેખી પર યુટ્યુબ પર એક કુકિંગ ચેનલ શરૂ કરી દીધી હતી. તેથી બહેનપણીએ ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી લોકપ્રિયતા મેળવી લીધી હતી અને સાથે સાથે સારા એવા રૂપિયા પણ કમાવા લાગી હતી. એટલે હવે સારિકા ઉપર પણ લોકપ્રિયતા મેળવવાનું ભૂત સવાર થઈ ગયું હતું. એકાંતરે દિવસે ને દિવસે રસોડામાં કંઈક ને કંઈક નવા પકવાન બનાવતી રહેતી અને એનો વિડીયો બનાવીને યુટ્યુબ પર નાખતી રહેતી. અને હા, એ વાત અલગ હતી કે તેઓ વિડીયો જોવાનું પસંદ નહોતું કરતું, છતાં પણ સારિકાની કોશિશ ચાલુ જ રહેતી હતી કે થોડી વારમાં સારિકા પકવાન બનાવીને બહાર ગઈ અને પોતાના બાળકોની સાથે તે પકવાનની મજા ઉપાડી રહી હતી. અને જ્યારે જાનકીબેન રસોડામાં આવ્યા તો વાસણોનો ઢગલો પડેલો હતો. વિડીયો બનાવવાના ચક્કરમાં વહુએ રસોડાનો બધો સામાન ફેલાવી દીધો હતો અને બધી સાફ સફાઈની જવાબદારી હવે જાનકીબેનની હતી. જાનકીબેને સૌથી પહેલા પોતાના અને પોતાના પતિ માટે 4 રોટલીઓ બનાવી અને શાકનું કુકર તો ખાલી હતું. એટલે ગઈકાલે રાતથી વધેલા દાળથી જ તેમણે કામ ચલાવી લીધું અને ત્યાર પછી કોઈ કામવાળી બાઈની જેમ સાફ સફાઈમાં લાગી ગયા. અને રસોડાનું કામ પતાવ્યા પછી જ્યારે જાનકીબેન પોતાના રૂમમાં આવ્યા તો જોયું કે તેમના પતિ હેમંતભાઈ સૂઈ ગયા હતા. અરે, તમે દવા પીધા વગર જ સૂઈ ગયા, જાનકીબેને કહ્યું. પરંતુ હેમંતભાઈ ગાઢ નિંદરમાં હતા એટલે જાનકીબેનને ફરીવાર તેમને કંઈક કહેવું યોગ્ય ન લાગ્યું અને પોતે જ પણ જઈને સૂઈ ગયા. 1 વર્ષ પહેલા જ હેમંતભાઈને લકવાની બીમારીને પોતાને ઝપેટી લીધા હતા. ત્યારથી તેઓ હરવા ફરવામાં લાચાર થઈ ગયા હતા. કંઈક બોલી પણ નહોતા શકતા. અહીં સુધી કે પોતાના નિત્યકર્મ માટે પણ તેઓ પોતાની પત્ની જાનકીબેન ઉપર આધારિત હતા. આખો દિવસ તેઓ વ્હીલચેર ઉપર બેઠા બેઠા રહેતા અને રાત્રે જાનકીબેનની મદદથી પલંગ પર સૂઈ જતા. આખો દિવસ આ બધું કામ કરતા કરતા જાનકીબેનની હાલત ખરાબ થઈ જતી હતી. પરંતુ તે પરથી કંઈ લેવા દેવા દીકરા અને વહુને તેનાથી કંઈ પણ લેવા દેવા હતું નહીં. તેઓ તો બસ પોતાની દુનિયામાં જ મસ્ત હતા. બીજા દિવસે સવારમાં જ હેમંતભાઈનો કણ સવાનો અવાજ આવતા લાગ્યો તો જાનકીબેન તેમની તરફ જોયું. હેમંતભાઈ પોતાનું પેટ પકડીને જોર જોરથી કણસી રહ્યા હતા અને પછી અચાનક જ તેમણે ઉલટી થઈ ગઈ અને તેમની વધારે હાલત ખરાબ જોઈને જેવા જાનકીબેન પોતાના દીકરાને જાણ કરવા ગયા તે જ સમયે તેમનો દીકરો તૈયાર થઈને બહાર આવ્યો અને બોલ્યો, મમ્મી, આજે છોકરાઓની પરીક્ષાનું રિઝલ્ટ છે એટલે અમે સ્કૂલે જઈ રહ્યા છીએ. એટલે જાનકીબેન બોલ્યા, બેટા જરાક જોતો, તારા પપ્પાની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. સવારથી તે 2 વખત ઉલટી થઈ ગઈ છે અને પેટના દુખાવાથી ખૂબ જ પરેશાન છે. તેમનો દીકરો કંઈક કહે તે પહેલા જ વહુ સારિકા ઝડપથી બોલી, આ ઉંમરમાં પણ જીભના સ્વાદ પર કોઈ રોક નહીં લગાડે તો એવું જ થશે ને. અરે, દિવસમાં 4 વખત તો ચા પીવે છે, હવે એસિડિટી ન થાય તો બીજું શું થશે? વહુની આ વાત પર જાનકીબેન હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે જ્યારે જમવામાં તાજું શાક ન મળે અને વાસી દાળ ખાવી પડે તો તબિયત તો બગડશે જ ને. પરંતુ વહુની સામે આ બધી વાતો કરવાની તેમનામાં હિંમત થઈ નહીં. ત્યારે તેમનો દીકરો બોલ્યો, અરે મમ્મી, 1-2 વખત ઉલટી થઈ ગઈ તો એમાં ચિંતા કરવાની શું વાત છે? પેટનો કચરો નીકળી જશે એટલે થોડી વારમાં ઠીક થઈ જશે. પપ્પા, આમ પણ આ બધી વાતો માટે મારી પાસે બિલકુલ ટાઈમ નથી. એવું કહીને દીપેન પોતાની પત્ની અને બાળકોને લઈને નીકળી ગયો. પરંતુ જાનકીબેન પોતાના
પતિને આવી હાલતમાં જોઈ નહોતા શકતા. પાકીટ ખોલીને જોયું તો એમાં ફક્ત 50 રૂપિયા હતા. તેઓ જલ્દી પાસેની જ એક દવાની દુકાનેથી તેમના માટે ઉલટીની દવા લઈ આવ્યા. હવે હેમંતભાઈની તબિયત થોડીક બરાબર થઈ, પરંતુ વારંવાર ઉલટી થવાને કારણે હેમંતભાઈના બધા જ કપડાં ગંદા થઈ ગયા હતા. પરંતુ આટલી ઠંડીમાં માથેથી કપડાં ધોવાનું વિચારીને જ જાનકીબેનને ધ્રુજારી છૂટવા લાગી. બારે તડકો પણ ન હતો અને મશીનમાં કપડાં ધોવા અને સૂકવવા સરળ થઈ જશે એમ વિચારીને તેમણે મશીનમાં કપડાં ધોવા માટે નાખી દીધા. પરંતુ થોડા સમય પછી જ્યારે સારિકા ઘરે આવી તો મશીનમાં કપડાં ધોવાતા જોઈને ગુસ્સે થઈ ગઈ. મમ્મી, તમે મારા મશીનમાં પપ્પાના ગંધારા કપડાં શું કામ નાખ્યા? એવું કહેતા તેણે તરત જ સ્વિચ બંધ કરી દીધી અને બધા કપડાં કાઢીને જાનકીબેન તરફ ફેંક્યા અને કડકડતા અવાજમાં બોલી, હવે પછીથી તારા પિયરેથી આવેલા આ મશીનને હાથ પણ અડાડ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. તેનો વ્યવહાર જોઈને જાનકીબેન હેરાન રહી ગયા. તેઓ સ્તબ્ધ રહીને તેની તરફ જોઈ રહ્યા હતા. પરંતુ વધારે હેરાનીની વાત તો એ હતી કે તેમના દીકરાની સામે જ તેમની વહુ તેમની સાથે આવું વર્તન કરી રહી હતી અને તે ફક્ત મુખદર્શન બનીને ઊભો હતો. આટલું અપમાન સહન કરીને તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પછી પોતાની જાતને સંભાળીને કડકડતી ઠંડીમાં તેઓ ઠંડા પાણીથી કપડાં ધોવા લાગ્યા અને કપડાં પણ એટલા બધા હતા કે ધોતા ધોતા તેમની કમર જકડાઈ ગઈ અને ઠંડીને તેમની હાલત ખરાબ પણ કરી નાખી. જેમ તેમ કામ પતાવીને તેઓ પોતાના રૂમમાં ગયા અને પલંગ પર આડા પડી ગયા. તેઓ એટલા વધારે થાકી ગયા હતા કે નીંદર ક્યારે આવી ગઈ ખબર જ ન પડી. જાનકીબેનની કમર જકડાઈ જવાને કારણે તેમને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. એક બાજુ આખો દિવસ સતત કામ કરતા કરતા જાનકીબેનનું શરીર નબળું થઈ ગયું હતું તો તેમના હાથ પગમાં શક્તિ રહી ન હતી. તો બીજી બાજુ સારિકા હંમેશા નવા નવા પકવાન બનાવીને વાસણોનો ઢગલો કરીને રાખી દેતી. આટલું કામ કરવા છતાં પણ સારિકા તેમને એકવાર પર અપમાનિત કરતી રહેતી. સવારે આંખ ખુલ્લી તો જાનકીબેનની નજર ઘડિયાળ પર ગઈ. 10 વાગી ગયા હતા. તે જ વખતે તેમને ખ્યાલ આવ્યો કે હજી સુધી તેમણે તેમના પતિને સવારનો નાસ્તો પણ કર્યો નથી. નબળાઈને કારણે હેમંતભાઈ પાછા સૂઈ ગયા હતા. ઊભી થઈને કંઈક હળવો નાસ્તો બનાવી દઉં, જાનકીબેન આવું વિચારી રહ્યા હતા. તે જ સમયે એક કડકતો અવાજ તેમના કાનમાં પડ્યો. અચ્છા, અહીં તમે આરામ ફરમાવી રહ્યા છો અને ત્યાં આખા રસોડાના વાસણ ચોકડીમાં પડ્યા છે. તેણે કોણ સાફ કરશે? જલ્દી જલ્દી ઉઠો અને હાથ ચલાવો. ઘણું બધું કામ બાકી છે. પણ સારિકા, હજુ સુધી તો અમે નાસ્તો પણ નથી કર્યો. મારે તારા પપ્પા માટે ખીચડી બનાવવાની છે. ત્યાર પછી હું વાસણ સાફ કરી નાખીશ. અરે, આ કાંઈ સમય છે નાસ્તો બનાવવાનો? હવે મારો વિડીયો બનાવવાનો સમય છે. જલ્દી ઊભા થાવ અને જેટલું કહ્યું એટલું જ કરો. એવું કહીને સારિકા પગ પછાડીને જતી રહી. બિચારા જાનકીબેન મરતો શું ન કરતો. આખરે પોતાની કમરના દુખાવાને ભૂલીને જલ્દીથી વાસણ સાફ કરવા લાગ્યા. આજે એમના મનની પીડા અસહનીય થઈ ગઈ હતી. તેમના હૃદયમાં તોફાનોના વમળ ઉપડી રહ્યા હતા. વિચારવા લાગ્યા, આજે વહુએ બધા ખરાબ કપડાં ઉપાડીને મારા પર ફેંક્યા અને એ પણ મારા પોતાના દીકરાની સામે. આ દિવસ જોવાથી પહેલા હું મરી કેમ ન ગઈ? એવું વિચારતા વિચારતા જાનકીબેન પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા. મારા પિયરમાં હું 4 ભાઈઓની એકની એક લાડલી બહેન હતી. ત્યારે દુઃખની આંચ પણ મારી નજર આવી ન હતી અને સસરામાં રૂપિયાની તંગી હોવા છતાં પણ મેં એક વહુ, એક પત્ની અને એક મારી જવાબદારી કેટલી સારી રીતે નિભાવી હતી. આખો દિવસ સાસુ સસરાની સેવા કરતી. ક્યારેક કંઈક પણ કહી દેતા તો પલટ જવાબ પણ દેતી નહીં. હું લગ્નના 5 વર્ષ પછી પણ ખોળો સૂનો હતો. એટલે ક્યાં ઈલાજ
ન કરાવ્યો મેં. ત્યાર પછી જઈને દીપેનનો જન્મ થયો. કેટલા લાડકોડથી ઉછેરીને મોટો કર્યો અને પોતાના દીકરાને તેને ભણાવવા માટે મેં પોતાના દાગીના પણ વેચી નાખ્યા. ભણતર પૂરું કર્યા પછી દીપેનની નોકરી કરવાની ઈચ્છા નહોતી. તે ધંધો શરૂ કરવા માંગતો હતો. એના માટે એને લાખો રૂપિયાની જરૂર હતી અને એના કહેવા પર એના પપ્પાએ પોતાની જમીન વેચીને એના ધંધા માટે રૂપિયા ભેગા કર્યા. જ્યારે તેનું કામ ચાલવા લાગ્યું તો એવું લાગ્યું કે બધા જ બલિદાન સફળ થઈ ગયા. પછી ખૂબ જ આશા સાથે તેના લગ્ન કરાવીને પોતાની બહુને આ ઘરમાં લઈ આવી હતી અને બધું કેટલું સારું હતું. દીકરો બહુ અમારું કેટલું ધ્યાન રાખતા હતા અને દીપેન દરેક કામ પોતાના પપ્પાને પૂછીને કરતો હતો અને બહુ ક્યારેય પણ કોઈ કડવી વાત પોતાના મોઢેથી કહેતી ન હતી. પરંતુ 1 વર્ષ પહેલા અચાનક બ્લડ પ્રેશર વધવાને કારણે દીપેનના પપ્પા લકવાગ્રસ્ત થઈ ગયા. પછી તો અચાનક બધું જ બદલાઈ ગયું. દીપેનને તો પોતાના બીમાર પિતાની દવાઓ માટે રૂપિયા ખર્ચ કરવા ફાલતુ લાગતા હતા, જેના લીધે વ્યવસ્થિત રીતે તેમનો ઈલાજ પણ ન થઈ શક્યો. અને એમને શું ખબર હતી કે જે દીકરા ઉપર અમે પોતાનું બધું ન્યોછાવર કરી દીધું છે તે જ દીકરો અમને આ દિવસ દેખાડશે કે એક જ ઘરમાં રહેવા છતાં પણ અમારા હાલચાલ પણ નહીં પૂછે અને બસ પત્નીની ગુલામીમાં લાગતો રહેશે. અને આજે તો વહુએ મારી સાથે એવું કર્યું કે હવે તો એવું લાગે છે કે આ ધરતી ફાટી જાય અને હું એમાં સમાઈ જાઉં. જ્યારે પોતાનું લોહી અમારી વ્યર્થા નથી સમજી શકતો તો બહુ તો પારકા ઘરેથી આવી છે. મારા ભાઈ ફોન કરીને મારા હાલચાલ પૂછે તો તેમનાથી પણ પોતાના મનની પીડા છુપાઈ રાખું અને કહું તો પણ શું કે મારું પોતાનું લોહી મારી સાથે આવું વર્તન કરે છે. એમાં બદનામી તો પોતાની જ છે ને. અને જો હું એકલી હોત તો ક્યારની પોતાના જીવનની લીલા સમાપ્ત કરી બેઠી હોત. મારા ગયા પછી મારા પતિનું ધ્યાન કોણ રાખશે એમ વિચારીને હંમેશા પોતાને રોકી લઉં છું. પોતાની જાત સાથે જ વાતો કરતા જાનકીબેનની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી અને હેમંતભાઈ પણ હંમેશા કંઈ પણ કરી શકતા ન હતા, પરંતુ પોતાની લાચારી અને પોતાની પત્નીની હાલત પર આંખોમાંથી આંસુ વહેરાવતા રહેતા. અને આજનો નાસ્તો પણ ખૂબ જ મુશ્કેલીથી સાંજે નસીબમાં આવ્યો હતો. અને તે બંનેને બીજા દિવસે સવારે જ્યારે જાનકીબેન ઉઠ્યા અને ટેકો આપીને હેમંતભાઈને ઉઠાડવા ગયા તો જોયું કે તેમનું શરીર ગરમ પડ્યું છે અને માથું ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું. તેમની હાલત જોઈને જાનકીબેન ચિંતિત હતા. જેવા રૂમની બહાર ગયા તો જોયું કે દીકરો અને વહુ પોતાના બાળકોની સાથે તૈયાર થઈને થોડા થેલા લઈને પોતાના રૂમની બહાર નીકળી રહ્યા છે. તેમને જોઈને જાનકીબેન હેરાન રહી ગયા. બેટા, ક્યાં જઈ રહ્યા છો? જાનકીબેને પૂછ્યું. એટલે દીપેને કહ્યું, હા મમ્મી, છોકરાઓની પરીક્ષા પછી અત્યારે તેમને છૂટીઓ છે એટલે અમે 4-5 દિવસો માટે શિમલા ફરવા જઈ રહ્યા છીએ. આ સાંભળીને જાનકીબેને કહ્યું, બેટા, પરંતુ તારા પપ્પાની હાલત તો ઠીક નથી. તેમને ડોક્ટર પાસે લઈ જવા પડશે. ખૂબ જ વધારે તાવ છે. એટલે દીપેને કહ્યું, મમ્મી, તમે સમજતા કેમ નથી? આ ઉંમરમાં આ બધું તો ચાલ્યા કરે. તાવની ગોળી આપી દેજો એટલે થઈ જશે બરાબર. અમારી ટિકિટો બુક થઈ ગઈ છે અને તમારા કારણે અમે ફરવા જવાનો પ્લાન તો કેન્સલ ન કરી શકીએ ને. ત્યારે ગેટ ઉપર ઊભી સારિકાએ અવાજ દીધો, અરે હવે જલ્દી કરો, આપણી ટ્રેન છૂટી જશે. આ લોકોનું તો આમ જ ચાલતું રહેવાનું છે. હા હા, બસ હમણાં આવ્યો. એવું કહેતા દીપેન થેલો ઉપાડીને ચાલતો થયો અને જાનકીબેન સ્તબ્ધ બનીને દરવાજા તરફ જોતા રહી ગયા. જ્યારે દીકરો અને વહુ ત્યાંથી જતા રહ્યા. નાસ્તો બનાવવા માટે રસોડામાં ગયા તો જોયું કે ના તો રસોડામાં લોટ હતો કે ના તો કોઈ દાળ અને ના ફ્રીજમાં કોઈ શાક રાખેલું હતું.
અને કંઈ ખરીદવા માટે જાનકીબેનની પાસે રૂપિયા પણ હતા નહીં. જ્યારથી હેમંતભાઈ બીમાર થયા હતા ત્યારથી જાનકીબેન પૈસાથી પણ લાચાર થઈ ગયા હતા, કેમ કે તેમનો દીકરો ક્યારેય તેમના હાથમાં એક રૂપિયો પણ દેતો ન હતો. પોતાના દીકરાના વ્યવહાર અને પોતાની કિસ્મત પર જાનકીબેન રડવા લાગ્યા. તેમને સમજાતું ન હતું કે તેઓ શું કરે, પરંતુ જમવાની વ્યવસ્થા તો કરવી જ હતી. એટલે કંઈ વિચાર કરીને કરિયાણાની દુકાન પર ગયા અને દુકાનદાર પાસે થોડુંક રાશન ઉધાર દેવા માટે કહ્યું. એટલે દુકાનદારે સાફ મનાઈ કરી દીધી, પરંતુ તેઓ ખાલી હાથે ઘરે પણ પાછા ફરી શકતા ન હતા. ત્યારે તેમના દિમાગમાં કંઈક ખ્યાલ આવ્યો અને પછી મનમાં રહેવા લાગ્યા. ક્યારેક વિચાર્યું ન હતું કે આવી સ્થિતિ પણ આવશે, પરંતુ પરિસ્થિતિને જોતા તેમને બીજો કોઈ ઉપાય પણ સૂઝી નહોતો રહ્યો. થોડી વારમાં તેમણે પોતાની પડોશણનો દરવાજો ખખડાવ્યો અને તેને કહ્યું, વિમળાબેન, 500 રૂપિયા ઉધાર મળશે શું? એમાં એવું છે ને કે મારો દીકરો વહુ બહાર ફરવા ગયા છે. એમને મને રૂપિયા તો આપીને ગયા હતા, પરંતુ ઉંમરને કારણે મને હવે સરખું યાદ નથી રહેતું કે મને યાદ નથી કે મેં ક્યાં રાખી દીધા છે. જ્યારે તે બંને આવશે તો તેની પાસેથી લઈને તમને આપી દઈશ. કંઈ વાંધો નહીં જાનકીબેન, પાછા આપવાની ઉતાવળ ન કરતા, જ્યારે અનુકૂળતા હોય ત્યારે આપી દેજો. એવું કહેતા વિમળાબેને તેમને 500 રૂપિયા આપ્યા. ત્યાર પછી જાનકીબેન રસોઈ બનાવવા માટે કંઈક સામાન લઈ શક્યા અને હેમંતભાઈ માટે તાવની દવા પણ ખરીદીને લઈ આવ્યા. ઘરે પહોંચીને જલ્દી જમવાનું બનાવ્યું અને બીમાર પતિને ખવડાવ્યું. પરંતુ જ્યારે પોતે ખાવા બેઠા તો પહેલો કોળિયો મોઢામાં નાખતા જ તેમની આંખમાંથી આંસુ વહી નીકળ્યા. આજે એની સહન શક્તિની હદ વટી ગઈ હતી. પછી જાનકીબેનને યાદ આવ્યું કે તેમના ભાઈઓએ કેટલી વખત તેમને કહ્યું હતું કે એક વખત અમારી સાથે મુંબઈ ચાલો, ત્યાં અમે સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવી દઈશું. પરંતુ દીકરાએ હર વખતે એમ કહીને ના પાડી દીધી કે મોટું શહેર છે એટલે મોટી હોસ્પિટલમાં ખર્ચો પણ વધારે થશે. પૂરી રીતે પરેશાન થઈને જાનકીબેન એકાએક પોતાને જ કહી બેઠા કે આજ સુધી તો હું એ કારણે ચૂપ હતી કે જો બીજાને હાલચાલ કહીશું તો પોતાનો જ દીકરો બદનામ થશે. પરંતુ આજે પાણી માથા ઉપરથી જઈ રહ્યું હતું. આખો દિવસ કામવાળી બાઈની જેમ કામ કરું છું, વાસણ સાફ કરું છું, છતાં 2 સમયનું જમવાનું પણ વ્યવસ્થિત મળતું નથી. આટલો ત્યાગ કર્યા પછી પણ આ ઘરમાં આ મા બાપની કોઈ કદર નથી. અમારી ઉપસ્થિતિ કે અનુપસ્થિતિથી કોઈને કંઈ ફરક નથી પડતો. ખૂબ થઈ ગયું, કરી લીધી દીકરાઓની પોતાની મનમાની અને ઘણી નાચવી લીધી. બહુએ મને પોતાની આંગળી ઉપર એમ વિચારતા જાનકીબેન અચાનક પોતાના આંસુ લૂછીને ઊભા થઈ ગયા અને પોતાના મોટા ભાઈ ચંદ્રેશભાઈને ફોન લગાડ્યો. ફોન પર પોતાના પતિ હેમંતભાઈની હાલત વિશે જણાવ્યું તો ભાઈએ કહ્યું કે તું આજે જ અમારી સાથે મુંબઈ આવી જા. હું હમણાં જ આવું છું. તમને બંનેને પોતાની ગાડીમાં લઈ જાઉં છું. અહીં મારા ઓળખીતા એક સારા ડોક્ટર છે, એમને બનેવીનો ઈલાજ અહીં કરાવીશું. કોઈ જાતની કોઈ તકલીફ નહીં થાય. ભાઈ સાથે વાત કર્યા પછી જાનકીબેન પોતાનો અને પોતાના પતિનો થેલો પેક તૈયાર કરવા લાગ્યા અને સાથે તેમણે પોતાના ઘરના કાગળિયા પણ રાખી લીધા હતા. સાંજ થઈ તો દરવાજા પર ઘંટડી વાગી. જાનકીબેને દરવાજો ખોલ્યો તો તેમના બંને મોટા ભાઈ તેમની સામે ઊભા હતા. આટલા સમય પછી કોઈ પોતાનાને સામે જોઈને જાનકીબેનને ખૂબ જ ખુશ થઈ ગયા. થોડી વાર પછી જ્યારે બધું પેકિંગ કરીને પોતાના પતિ સાથે ભાઈની ગાડીમાં બેઠા તો તેમના હૃદયમાં પોતાના ઘરને જોઈને એક પીડા થઈ. કેમ કે જે દિવસથી જાનકીબેન આ ઘરમાં વહુ બનીને આવ્યા હતા તે દિવસથી લઈને આજ સુધી તેઓ ક્યારેય આવી રીતે સામાનની સાથે પોતાના પિયર નહોતા ગયા. સાસુ સસરાની જવાબદારીઓ નિભાવતા ક્યારેક એવી પરિસ્થિતિ પણ નહોતી આવી કે તેઓ રહેવા માટે જઈ શકે. જતા તો પણ 1-2 દિવસ પાછા આવી જતા.
જાનકીબેનના સેવાભાવને જોઈને તેમના સાસુ સસરા પણ કહેતા કે અમારી આટલી સેવા કરે છે, જોજે તારી વહુ પણ તારી ભરપૂર સેવા કરશે. વડીલોની કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી. આ બધું વિચારીને જાનકીબેનની આંખોમાં ફરી આંસુ આવી ગયા. પછી મનમાં ને મનમાં બોલ્યા, પણ ખબર નહીં ક્યાં જન્મમાં એવા ખરાબ કર્મ કર્યા હશે કે મારા નસીબમાં આવા દીકરાને વહુ આપ્યા ભગવાને. અને છોકરાઓના આવા વર્તનથી હવે તેમની સહનશક્તિ સમાપ્ત થઈ ગઈ હતી. મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું, પરંતુ કઠોર પગલાં લેવા જ જરૂરી હતા. ઘરેથી નીકળતા પહેલા તેમણે પડોશીઓને મુંબઈ જવા વિશે જણાવી દીધું હતું. પોતાના મનને સમજાવીને તેઓ પતિની સાથે પોતાના ભાઈના ઘરે મુંબઈ આવી ગયા અને જાનકીબેનના ચારેય ભાઈ એક મોટા ઘરમાં એક સાથે રહેતા હતા. બધાના છોકરાઓના પણ લગ્ન થઈ ગયા હતા. જાનકીબેન અને હેમંતભાઈના ઘરમાં આવતા જ ભાભીઓ પોતાને નણંદને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને ઘરની વહુ તેમની આગતા સ્વાગતતામાં લાગી ગઈ. બેન તમે આટલા સમય પછી આવ્યા છો, તમને જોઈને આજે મન ખુશ થઈ ગયું એવું કહેતા તેમને સોફા પર બેસાડ્યા. પરંતુ જાનકીબેન હજુ સુધી પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. તેમને આવી રીતે પરેશાન જોઈને તેમના બીજા ભાઈ પૂછવા લાગ્યા, શું થયું જાનકી, તું કંઈક ચિંતામાં લાગી રહી છે? અરે નહીં, એવી કોઈ વાત નથી. તમારા બનેવી બીમાર છે ને એટલે થોડી ચિંતામાં રહું છું એવું કહીને તેમણે વાતને ટાળી નાખી. રાત્રે બધાએ સાથે બેસીને ભોજન કર્યું. આજે ઘણા બધા સમયથી જાનકીબેન અને હેમંતભાઈએ શાંતિથી અને પેટ ભરીને ખાધું હતું. બધા લોકો એક સાથે બેઠા હતા. પોતાના નાનપણની વાતોને યાદ કરીને હસી મજાક કરી રહ્યા હતા. બધાની સાથે બેસીને આજે જાનકીબેન ઘણા સમય પછી મન ખોલીને હસી રહ્યા હતા. પરંતુ રહીને તેમના બહુના વ્યવહાર તેમના મનને સંકોટનો હતો અને તે જ દ્રશ્ય વારંવાર તેમના માનસ પટલ પર ઉભરી આવતું હતું. જ્યારે તેમની વહુએ ગંદા કપડાં તેમની બાજુ ફેંક્યા હતા. વહુની તીખી વાતો રહીને તેમના મન પર ખરાબ નહીં એટલા ઘા કરી રહી હતી. રાત્રે આરામદાયક પલંગ અને ટેસ્ટ કરાવ્યા પછી ડોક્ટરે તે જ દિવસે તેમનો ઈલાજ શરૂ કરી દીધો અને 5 દિવસ વીતી ગયા હતા. બધા લોકો જાનકીબેન અને હેમંતભાઈનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા. બીજી બાજુ ત્યાં દીકરો અને વહુ 5 દિવસ પછી ઘરે પાછા ફર્યા તો જોયું કે ઘરમાં કોઈ હતું નહીં. આખરે મમ્મી અને પપ્પા ક્યાં ગયા હતા? દીપેન હેરાન થવા લાગ્યો. ત્યારે સારિકાએ કહ્યું કે અરે બીજે ક્યાંય જશે તો તમારા પપ્પાને બહાર નીકળવાનું મન થયું હશે એટલે મમ્મી એમને વ્હીલચેર પર આંટો મારવા માટે લઈ ગયા હશે. થોડી વાર પાછા આવી જશે. પરંતુ જ્યારે ઘણી બધી વાર સુધી કોઈએ પાછું આવ્યું નહીં તો દીપેનના મનમાં શંકાઓ ઘર કરવા લાગી. ક્યાંક પપ્પાની તબિયત વધારે ખરાબ તો નહીં થઈ ગઈ હોય ને એવું વિચારવા લાગ્યો. જ્યારે તેણે આશ પડોશમાં પૂછ્યું તો ખબર પડી કે મામા મુંબઈથી પોતાની ગાડીમાં આવ્યા હતા અને તે બંનેએ તેમની સાથે જતા રહ્યા છે. ચલો થોડા દિવસો માટે તેમનાથી છુટકારો મળ્યો એવું વિચારતા દીકરા અને વહુએ શાંતિથી શ્વાસ લીધો અને અહીં જાનકીબેન અને હેમંતભાઈને મુંબઈ આવે 15 દિવસ થઈ ગયા હતા અને જેમ દિવસ પસાર વીતી રહ્યા હતા તેમ હેમંતભાઈની હાલતમાં સુધાર આવવા લાગ્યો હતો. હવે તેમ થોડું બોલવા લાગ્યા હતા અને તેમના શરીરના અંગો પણ થોડા કામ કરવા લાગ્યા હતા. આ જોઈને જાનકીબેનને થોડી રાહત થઈ. પરંતુ અહીં રહેતા જાનકીબેન અંદરને અંદર સંકોચ અનુભવી રહ્યા હતા. ક્યારેક બેઠા જ તેમની આંખોમાં આંસુ આવી જતા અને વિચારવા લાગતા કે આખરે ભાઈઓના ઘરે ક્યાં સુધી બોજ બનીને રહીશું. ભાભીઓ મારા વિશે શું વિચારશે? ચંદ્રેશભાઈ પોતાની બહેન જાનકીને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. એક દિવસ તેમણે ઉદાસ બેઠેલા જોઈને તેમની પાસે આવ્યા અને કહ્યું, જાનકી તારો હસતો ખીલતો
ખિલખિલાવટનો ચહેરો એટલો મૂરઝાઈ ગયો છે. મને ખબર છે કે કોઈ મોટી ચિંતા તને અંદર ને અંદર ખાઈ રહી છે. પોતાના ભાઈને પણ નહીં કહે એટલે જાનકીબેન તેમના ખભા પર માથું રાખીને રડવા લાગ્યા અને બોલ્યા, શું કહું ભાઈ, મારા પર શું વીતી રહ્યું છે? અરે પાગલ, અમે બધા શેના માટે છીએ? તારા ભાઈ હજી જીવતા છે. ચંદ્રેશભાઈએ કહ્યું એટલે જાનકીબેને બધી જ વાત તેમને કહી દીધી. જાનકી વાત આટલી બધી આગળ વધી ગઈ છે અને તે અમને કંઈ કહ્યું કેમ નહીં? એટલા પારકા સમજી લીધા પોતાના ભાઈને. હવે હશે જાગ્યા ત્યારથી સવાર. હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારો ભાઈ બધું સંભાળી લેશે. એવું કહેતા તેમણે પોતાની બહેનને સાંત્વના આપી અને પછી જાનકીબેને તેમને પોતાના ઘરના કાગળિયા આપ્યા. અને ચંદ્રેશભાઈનો દીકરો એક મોટો વકીલ હતો એટલે આના વિશે એમણે પોતાના દીકરા સાથે બેસીને વિચાર કર્યો. અને થોડા દિવસો વધારે વીત્યા તો દીપેન અને તેની પત્ની સારિકા પણ મામાના ઘરે આવી ગયા. અને દીપેને ગુસ્સામાં પોતાની માને કહ્યું, મમ્મી, તમે લોકો અમારી સાથે આવું કઈ રીતે કરી શકો? શું કોઈ પોતાના દીકરા અને વહુ સાથે આવું કરે છે? અને ઉપરથી ઘર ખાલી કરવા માટે પણ તમે અમારી પાસે નોટિસ મોકલી દીધું. પછી સારિકા બોલી, અરે માં, બાપ પોતાના બાળકો માટે કંઈ પણ કરે છે તો તે તેમની ફરજ હોય છે. હવે તો અમે અમારા બાળકો પર પૈસા ખર્ચ કરી રહ્યા છીએ તો એનો મતલબ એ તો નથી કે તેમના મોટા થવા પર અમે તેમના પર કેસ કરીને તેમની પાસેથી તે રૂપિયા પાછા લઈશું. પછી દીપેન બોલ્યો, મમ્મી, આ પગલું ઉપાડીને તમે સારું નથી કર્યું. આખો સમાજ તમારા ઉપર શું થૂ કરશે. પછી જાનકીબેને જે અત્યાર સુધી પોતાના દીકરા વહુની વાતો સાંભળી રહ્યા હતા અચાનક ચૂપ તોડતા બોલ્યા, હા બેટા, આ વાત તો તે સાચી કહી. બદનામી તો થશે પણ મારી નહીં, તારી બદનામી થશે. તું કદાચ એ ભૂલી રહ્યો છે કે તારી માં બનવા પહેલા હું એક પત્ની છું. પોતાના દીકરા હોવાની ફરજ તો હું ભૂલી ગઈ છે. પોતાના બાપ પાસેથી બધું છૂટવી લીધું પછી જ્યારે તેઓ બીમાર પડ્યા અને તેમના ઈલાજ માટે રૂપિયા ખર્ચ કરવાની વાત આવી તો તે એમ કહીને પોતાનો હાથ ઝાટકી લીધો કે ઘડપણમાં આવી પરેશાનીઓથી થતી જ રહે છે અને તારી પત્ની મારી સાથે જનાવર કરતા પણ વધારે ખરાબ વર્તન કરતી રહે છે. તે પણ તને દેખાતું પણ નથી. એટલું કહેતા જાનકીબેનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. પછી સારિકાએ કહ્યું, ઠીક છે, જો તમે અમારા ઉપર કેસ કરવા માંગો છો તો અમે પણ શહેરનો મોટામાં મોટો વકીલ રાખીશું અને કેસ જીતીને દેખાડીશું. એવું કહીને પોતાના પતિ દીપેનને લઈને જતી રહી. પરંતુ ચંદ્રેશભાઈના વકીલ દીકરાનો દબદબો એટલો હતો કે દીપેન અને સારિકાનો કેસ લડવા માટે શહેરનો કોઈ મોટો વકીલ તૈયાર થયો નહીં. ખૂબ જ મુશ્કેલીથી તેમને પોતાનો કેસ લડવા માટે એક વકીલ મળ્યો. અદાલતમાં જજ સાહેબે બંને પક્ષોની વાતો સાંભળી અને ચંદ્રેશભાઈના વકીલ દીકરાએ પૂરા વિસ્તારથી જજ સાહેબને જણાવ્યું કે કઈ રીતે માતા પિતાએ પોતાનું બધું ન્યોછાવર કરીને પોતાના દીકરાને તેના પગ પર કર્યો હતો અને આજે તેમની સાથે કઈ રીતે વ્યવહાર થઈ રહ્યો છે. બધી વાતો સાંભળીને જજ સાહેબ, આજે મેં પોતાના જીવનમાં પહેલીવાર જોયું છે કે માતા પિતાએ પોતાના દીકરા વહુ પર કેટલા માટે કેસ કર્યો છે કે દીકરાને ભણાવી ગણાવીને આત્મનિર્ભર કર્યા પછી પણ તે પોતાના માતા પિતાની જવાબદારી નથી ઉપાડી રહ્યો અને સાથે સાથે વહુ દ્વારા તેમને રોજ પ્રતાડિત પણ કરવામાં આવે છે. તે તદ્દન અમાનીય છે. દીપેન અને સારિકાને ફટકાર લગાડતા જજ સાહેબે કહ્યું, તમને શરમ આવવી જોઈએ. શું આ દિવસ જોવા માટે જ તમારા માતા પિતાએ પોતાનું પેટ કાપીને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું હતું જેથી તમે તેમની જિંદગી નરક બનાવી નાખો? આજના આ કેસનો નિર્ણય આવવાવાળી પેઢી માટે એક શીખ બનશે. કેમ કે જે સંતાનો પોતાના માતા પિતાને હેરાન કરે છે તેમના પર ક્યારેય
દયા ન કરવી જોઈએ. એવું કહેતા કોર્ટે તેમને આદેશ આપ્યો કે દીકરો અને વહુ 10 દિવસની અંદર પોતાના માતા પિતાનું મકાન ખાલી કરી નાખે અને સાથે જ તેમને ખર્ચા માટે દર મહિને 20,000 રૂપિયા આપે, અને જે આવું કરવામાં આવે, આનાકાની કરશે તો તેમના પર સખત કાર્યવાહી થઈ શકે છે. અદાલતનો નિર્ણય સાંભળતા જ સારિકા અને દીપેનના હોશ ઉડી ગયા અને તેઓ તરત જ પોતાના માતા પિતાના ચરણોમાં પડી ગયા અને માફ કરી દો, હવેથી કંઈ આવી ખોટું નહીં કરીએ, તમારી સાથે રહીને અમે તમારી ખૂબ જ સેવા કરીશું. પરંતુ જાનકીબેન અને હેમંતભાઈ એ તેમને માફ કર્યા નહીં. ફક્ત એટલું જ કહ્યું કે હવે અમે પોતાની જિંદગી સુખ શાંતિથી પસાર કરવા માંગીએ છીએ અને આ જ અમારો અંતિમ નિર્ણય છે. આ આખા કેસનો મીડિયા દ્વારા કવર કરવામાં આવી રહ્યો હતો. બધી જ લોકલ ન્યૂઝ ચેનલ પર લાઈવ દેખાડવામાં આવી રહ્યું હતું અને સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે દીકરો વહુ પોતાના મા બાપની સાથે કઈ રીતનો વ્યવહાર કરતા હતા અને સારિકા પોતાના યુટ્યુબ વિડીયોમાં પ્રખ્યાત ન થઈ શકી, પરંતુ પોતાના ખરાબ વર્તનને કારણે આખા દેશમાં બદનામ જરૂર થઈ ગઈ હતી. કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે ભલે લાખ કરો તમે પૂજા અને તીર્થ કરો 1000, ભલે લાખ કરો તમે પૂજા અને તીર્થ કરો 1000, પરંતુ મા બાપને ઠોકર મારી, મા બાપને તો બધું છે બેકાર. મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આજની અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.